શું તમે ફોરએવરમાં આસિસ્ટન્ટ સુપરવાઇઝર લેવલ કમ્પ્લીટ કરી ચૂક્યા છો? તમે ફોરએવરમાં તમારું 2cc કમ્પ્લીટ કરી લીધું છે અને હવે વારી છે તમારું નેક્સ્ટ લેવલ અચીવ કરવાની, જે હોય છે સુપરવાઇઝર લેવલ. જો તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે તો ડેફિનેટલી તમે ફોરએવરમાં સુપરવાઇઝર લેવલ અચીવ કરવા માંગો છો અને જલ્દીથી જલ્દી તમારું 25cc અથવા 10cc કમ્પ્લીટ કરવા માંગો છો. આ લેવલ અચીવ કરવા માટે આજના આ વિડીયોમાં હું તમને એ જ બતાવવાની છું કે કઈ રીતે તમે જલ્દીથી જલ્દી તમારું સુપરવાઇઝર લેવલ અચીવ કરી શકો છો. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમે અગર ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય અથવા ફોરએવર વિશે કંઈ પણ પૂછવું હોય તો તમે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો. તો ચાલો આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ, જેમાં હું તમને જણાવીશ કે તમે સુપરવાઇઝર લેવલ કેવી રીતે અચીવ કરી શકો છો. જેમાં તમને આ રીતે પિન આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારની પિન તમને ફોરએવર તરફથી આપવામાં આવે છે. જ્યારે તમે તમારું સુપરવાઇઝર લેવલ અચીવ કરો છો ત્યારે સૌથી પહેલો સ્ટેપ, જો તમે ફોરએવરમાં કોઈ પણ લેવલ અચીવ કરવા માંગો છો તો તમારી પાસે મોટા પ્રમાણમાં લીડ્સ હોવી જરૂરી છે, અથવા તમારી પાસે એક એવો રસ્તો હોવો જોઈએ જેના દ્વારા તમે તમારા માટે લીડ જનરેટ કરી શકો અને તમારી ટીમ માટે પણ લીડ જનરેટ કરી આપી શકો અથવા તેમને લીડ જનરેશન શીખવી શકો. જો તમે સુપરવાઇઝર લેવલ અચીવ કરવા માંગો છો તો તમને પણ ખબર છે કે જ્યાં સુધી તમારી પાસે લીડ્સ નહીં હોય અથવા તમારી પાસે પ્રોસ્પેક્ટ નહીં હોય બિઝનેસ સમજાવવા માટે અથવા સમજવા માટે, ત્યાં સુધી તમે તમારું લેવલ અચીવ કરી શકતા નથી. જ્યારે પણ તમે કોઈ લેવલ અચીવ કરો છો અથવા અચીવ કરવાની ટ્રાય કરો છો ત્યારે તમારી પાસે મોટા પ્રમાણમાં લીડ્સ હોવી જરૂરી છે. જો આપણે સુપરવાઇઝર લેવલની વાત કરીએ તો તમારો સૌથી પહેલો સ્ટેપ એ જ છે કે તમારે સૌથી પહેલા લીડ જનરેશન શીખવી પડશે અને વધારેમાં વધારે લીડ જનરેટ કરવી પડશે. તમારી પાસે જેટલી વધારે લીડ્સ હશે એટલી જલ્દી તમે કોઈ પણ લેવલ અચીવ કરી શકશો. એટલે સૌપ્રથમ યાદ રાખજો કે મોટા પ્રમાણમાં તમારી પાસે લીડ્સ હોવી જોઈએ જેને તમે તમારું બિઝનેસ સમજાવી શકો અથવા બિઝનેસમાં જોઈન કરાવી શકો. જો તમે લીડ જનરેશન શીખવા માંગો છો અથવા ઓટોમેશન દ્વારા લીડ કેવી રીતે જનરેટ કરી શકાય તે શીખવા માંગો છો તો તમે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી ફર્સ્ટ લિંક પર ક્લિક કરીને લીડ જનરેશન શીખી શકો છો. હવે આપણે સેકન્ડ સ્ટેપની વાત કરીએ, જે તમારા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, ક્લોઝિંગ અને ઓબ્જેક્શન હેન્ડલિંગ. જો તમારી પાસે ક્લોઝિંગ સ્કિલ નથી અને તમે લીડ્સના ઓબ્જેક્શન હેન્ડલ નથી કરી શકતા તો પ્લીઝ સૌથી પહેલા આ સ્ટેપ શીખી લેજો. જો તમે કોઈ પણ લેવલ અચીવ કરવા માંગો છો, ભલે તે સુપરવાઇઝર હોય, મેનેજર હોય કે કોઈ પણ લેવલ હોય, તો તમને ડેફિનેટલી આ સ્કિલ શીખવી જ પડશે. ક્લોઝિંગ સ્કિલ અને ઓબ્જેક્શન હેન્ડલિંગ તમારા માટે બહુ જ જરૂરી છે. જો તમારી પાસે પ્રોસ્પેક્ટ છે, લીડ્સ છે, પરંતુ તમે તેને ક્લોઝ નથી કરી શકતા અથવા તેમના ઓબ્જેક્શન હેન્ડલ નથી કરી શકતા તો તમે કેવી રીતે જોઈનિંગ કરાવશો? એટલે સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ એ જ છે કે જો તમને ક્લોઝિંગ નથી આવડતું તો પહેલાં ક્લોઝિંગ શીખો. વધુમાં વધુ લીડ્સ પર કામ કરો જેથી તમારી સ્કિલ શાર્પ બને અને તમને વધુ અનુભવ મળે. કારણ કે જો તમારી પાસે મોટા પ્રમાણમાં લીડ્સ છે પણ ક્લોઝિંગ નથી આવડતું તો તમે સીસી ક્રિએટ નથી કરી શકતા અને લોકોને જોઈનિંગ પણ નથી કરાવી શકતા. એટલે તમારે ક્લોઝિંગ સ્કિલ અને ઓબ્જેક્શન હેન્ડલિંગ સ્કિલ બેસ્ટ હોવી જરૂરી છે, જેથી તમે લોકોને ક્લોઝ કરી શકો, ટીમ બનાવી શકો અને સીસી જનરેટ કરી શકો. હવે ત્રીજા સ્ટેપની વાત કરીએ, ટીમ સિસ્ટમ. જો તમે કોઈ પણ લેવલ અચીવ કરવા માંગો છો તો તમારી પાસે એક પરફેક્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. જ્યારે તમે તમારી સિસ્ટમ કોઈને એક્સપ્લેન કરો ત્યારે તે તમારા સાથે અને તમારા સિસ્ટમ સાથે જોઈન થવા માટે એક્સાઇટેડ થવો જોઈએ. માત્ર મોટિવેશન આપીને તમે કોઈ પણ લેવલ અચીવ નથી કરી શકતા. તમારી પાસે પ્રોપર સિસ્ટમ, પ્રોપર અપલાઇન, પ્રોપર વર્કિંગ સ્ટાઇલ હોવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે તમે ફક્ત મોટિવેશન આપીને લોકોને જોઈન કરાવો છો અને પછી તેઓ કોઈ બિઝનેસ જ ન આપે. તમારી સિસ્ટમ એટલી મજબૂત હોવી જોઈએ કે લોકો તેને જોઈને જોઈન કરે. જો તમે મારા ઓટોમેશન સિસ્ટમ વિશે જાણવા માંગતા હો તો તમે ઉપર આપેલા નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી શકો છો. હવે આગળનો સ્ટેપ, રિટેલિંગ. જો તમે ફોરએવરમાં સુપરવાઇઝર અથવા મેનેજર બનવા માંગો છો તો તમારી પાસે કસ્ટમર્સ હોવા જોઈએ અને રિટેલિંગ સ્કિલ આવડવી જોઈએ.
ફોરએવર પાસે એટલા સરસ પ્રોડક્ટ છે કે તમે તેને રિટેલ કરીને પણ સીસી જનરેટ કરી શકો છો. માત્ર ટીમ બનાવવી જ નહીં, પરંતુ પ્રોડક્ટ રિટેલિંગથી પણ સીસી જનરેટ થાય છે. એટલે રિટેલિંગ શીખવી ખૂબ જ જરૂરી છે. જો તમને પ્રોડક્ટ રિટેલ કરતા નથી આવડતા તો તમે કસ્ટમર્સ કેવી રીતે બનાવશો, પ્રોડક્ટના બેનિફિટ્સ કેવી રીતે સમજાવશો. જો તમે રિટેલિંગ સ્કિલ શીખો છો તો તમે ઘણા સીસી જનરેટ કરી શકો છો અને ઘણા કસ્ટમર્સ બનાવી શકો છો, જેનાથી તમને લેવલ અપ કરવામાં ઘણી મદદ મળશે. હવે છેલ્લો સ્ટેપ, બેઝિક ટીમ ક્રિએશન. જો તમે આસિસ્ટન્ટ સુપરવાઇઝર લેવલ પર છો અને સુપરવાઇઝરમાં બનવા માંગો છો તો તમારી પાસે એક બેઝિક ટીમ હોવી જરૂરી છે. એવું નથી થતું કે આજે 2cc કર્યું અને કાલે સુપરવાઇઝર બની ગયા. કોઈ પણ લેવલ માટે બેઝિક ટીમ સ્કિલ્સ અને પ્લાનિંગ જરૂરી છે. તમારી પાસે થોડા પ્રોસ્પેક્ટ, થોડા ટીમ મેમ્બર્સ હોવા જોઈએ, જેમની સાથે કામ કરીને અને તમારી સ્કિલ્સનો ઉપયોગ કરીને તમે લેવલ અપ કરી શકો. જો તમારી પાસે ટીમ નથી, ક્લોઝિંગ સ્કિલ નથી, ઓબ્જેક્શન હેન્ડલિંગ નથી તો તમને લેવલ અપ નથી કરી શકતા. એટલે સુપરવાઇઝર કે મેનેજર બનવા માટે બેઝિક ટીમ હોવી જ ખૂબ જ જરૂરી છે. આ બધા સ્ટેપ્સ ધ્યાનમાં રાખજો જે મેં તમને સુપરવાઇઝર અચીવ કરવા માટે સમજાવ્યા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અને વધુ માહિતી માટે, લીડ જનરેશન માટે, રિટેલિંગ વગેરે શીખવા માટે ઉપર આપેલા નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ વિડીયોઝ માટે. અને જો ફોરએવર અથવા ફોરએવર પ્રોડક્ટ્સ વિશે કોઈ પણ ડાઉટ હોય તો પણ ઉપર આપેલા નંબર ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.